આજે વાત કરવી છે લીલિયાના ભગત અને रुद्रसिंहनी। 24 तारीख अपना जो है 24 जुलाई को तो इवनिंग में एक ट्रेन एक्सीडेंट में एक लायन का मौत हुई थी। और ये जो लायन है इट इज़ ए मेल, एक्चुअली वो नर था और वो 9 से 12 का एज ग्रुप का था। उस एरिया में 3 लायन जनरली अवर जवर करते हैं। 3 में से ये जो नर है प्राइम में था एंड ये रेलवे ट्रैक क्रॉस कर रहा था एंड उस टाइम में एक पैसेंजर ट्रेन जो है वहाँ से पसार हो रहा था और वो पैसेंजर ट्रेन का जो है उसके साथ कॉलिजन हुआ। तो ऑन द स्पॉट उसका ऑफकोर्स सीरियस इंजरी था और इंजरी के बाद उसको हमने एनिमल केयर सेंटर में शिफ्ट कर लिए थे एंड बट इट सकम टू डेथ। उसके बाद उसका डेथ हो गया था जी। ये जो था ये लिलिया के बाजू में एक जगह है भेषाण करके, वो भेषाण एरिया में ये एक्सीडेंट हुआ था। पर ये लायन जो है वो उस विस्तार में जनरली उनका लोकेशंस कंटिन्यूसली होता रहता था। आजू बाजू विस्तार में भी वो जाते रहते थे। फ्यू किलोमीटर्स के पेरीफेरी में उनका मूवमेंट रहता था एंड दिस वाज ए ग्रुप ऑफ 3 लायंस। तो इसमें जो है वो एडल्ट ही थे तीनों एंड ये जो लायन है एंड इसके साथ भी जो 2 लायन, एक लायन और एक लायनस थे, तो उनका जो है मूवमेंट पैटर्न ऐसा था कि जनरली पीपल वर नॉट डिस्टर्ब। लोगों को इसके बारे में जो है बहुत ज़्यादा कुछ कंप्लेंट्स वहाँ से भी नहीं था और लोगों इसका डिस्टर्बेंस के बारे में भी कभी कंप्लेन नहीं किए। डेफिनेटली एवरीबॉडी इज एसोसिएटेड इन लायन कंजर्वेशन, जो सिंह संरक्षण और संवर्धन जो है। तो ऐसा नहीं कि ओनली द फॉरेस्ट डिपार्टमेंट इज कीन ऑन कंजर्विंग लायन। फॉरेस्ट डिपार्टमेंट के साथ साथ जो है यहाँ के जो पब्लिक है वहाँ पे इनफैक्ट जो आजू बाजू के खेतर के लोग भी है, जो गांव के लोग हैं और आपने जैसे बताया कि लोक प्रतिनिधि है, तो सब लोगों ने इसके बारे में जो है काफ़ी दुख भी व्यक्त किया था। एंड लायन डेथ कभी भी होता है जनरली काफ़ी सारे जो लोग हैं उसके बारे में जानकारी भी लेते हैं और उसके बारे में जो है संवेदना भी व्यक्त करते हैं। रुद्र અને ભગતની જોડી અમરેલી જિલ્લાના લીલિયા વિસ્તારની અંદર ખૂબ જ પ્રખ્યાત હતી અને આ જોડી ને લોકો પોતાના પરિવારની જેમ સાચવણ કરતા હતા। રાજન જોશી અને લીલિયાથી છું। આ જે લીલિયા વિસ્તાર જે છે, લીલિયા વિસ્તારમાં रुद्र અને ભગત 2 નામના સિંહની જોડી હતી। પરંતુ 24મી જુલાઈના રાત્રે જે ભગત સિંહ છે એ રેલવે અકસ્માતમાં એમનું મૃત્યુ થયું છે અને આ જે સિંહ જે છે એની જોડી આ વિસ્તારના બધા જ સિંહોને પ્રોટેક્શન કરવાનું કામ કરતી હતી। સામાન્ય રીતે જોઈએ તો 2013ની સાલમાં આ જે સિંહનો જન્મ થયો હોય એવું અને ત્યારથી જ બંને સાથે રહેતા હતા અને આ વિસ્તારની પ્રજા એને જુદા જુદા નામે, જેમ કે લીલિયાનો પ્રાંતનો શેત્રુંજી વિસ્તાર છે તેમાં ઇન્દ્ર અને જીતના નામે એ ફેમસ હતા અને આ જે વિસ્તાર જે છે અંટાળિયા જે છે પછી ભોરિંડા છે એમાં रुद्र અને ભગતના નામે ફેમસ હતા। એટલે અમારા જે વિસ્તારના સિંહોનું એ પ્રોટેક્શન લેયર હતા, પણ અનફોર્ચ્યુનેટલી એ રેલવે એક્સિડન્ટમાં એમનું મૃત્યુ થયું છે। એ સમયે જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે જીવતો જ હતો। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ગામના બધા માણસોએ સાથે મળીને એનું રેસ્ક્યુ કરવાનો બી પ્રયત્ન કર્યો, રેસ્ક્યુ બી થયું, પણ અનફોર્ચ્યુનેટલી એ ટ્રીટમેન્ટમાં આ સિંહનું મૃત્યુ થયું છે। અને આ વિસ્તારમાં આપણે જોઈએ તો ટીપુ સુલતાન સહિતના જે બીજા સિંહો છે એના સિંહોથી, એ બધા સિંહોથી આ અહીંના સિંહોનું એ સિંહો રક્ષણ કરતા હતા। શું છે ભગત અને સિંહની જોડીની વિશેષતા? હા, આ સિંહની જોડીની જો વિશેષતામાં વાત કરીએ ને તો આ વિસ્તારની પ્રજામાં એ બહુ ફેમસ હતી। જેમ કે અવારનવાર એવું બનતું હોય છે કે મારણ માટે તે પસાર થતા હોય એ રીતે ગામમાં આવી જતા હતા, પણ છતાં બી આ સિંહે કોઈ પણ માનવ ઉપર હુમલો કર્યો હોય એવું બન્યું નહોતું। અને આ બંને જોડી रुद्र ને ભગત નામ એ રીતે પડ્યા, रुद्र થોડો તેજ સ્વભાવનો, એની સામે જો જોઈએ તો ભગત સરળ અને શાંત હતો અને તેથી જ એની જે પ્રજા છે એ પ્રજાએ આ 2 સિંહોને નામ આપેલા रुद्र અને ભગત। બંને બહુ એટલે બહુ રોયલ એનિમલ છે। એમાં ભગતનું મૃત્યુ થયું છે અને એનો આ વિસ્તારની પ્રજા જે છે એમાં પણ શોકની લાગણી છે એ બાબતે।